ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની નવરચના સ્કૂલમાં સીબીએસઈ ક્લસ્ટર 13 બાસ્કેટબોલ કન્યા સ્પર્ધાનો થયો શાનદાર પ્રારંભ। વડોદરા સ્થિત નવરચના વિદ્યાલય ખાતે સીબીએસઈ ક્લસ્ટર 13 બાસ્કેટબોલ કન્યા સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। આ રમતગમતમાં મહાકુંભમાં ભાગ લેવા માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી પ્રખ્યાત શાળાઓની 51 જેટલી ટીમો વડોદરા આવી પહોંચી છે। શાળાના ખેલ પરિસરમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રમતવીરોએ માર્ચ પાસ્ટ કરીને રમતગમતની ભાવના અને શિસ્તનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। આ સ્પર્ધાથી ઉભરતી બાલિકા ખેલાડીઓને તેમની રમત કૌશલ્ય દર્શાવવા માટે એક રાષ્ટ્રીય કક્ષાનો મંચ પ્રાપ્ત થયું છે। આ આયોજનમાં અંદાજે 500થી વધુ બાલિકા ખેલાડીઓ, રમત માર્ગદર્શકો અને સહાયક સ્ટાફ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે। સ્પર્ધાના સંચાલકોના જણાવ્યા અનુસાર આ ટુર્નામેન્ટ માત્ર વિજય પ્રાપ્ત કરવા પૂરતી સીમિત નથી, પરંતુ વિવિધ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે સંસ્કૃતિ અને સમન્વયનું આદાન પ્રદાન સુનિશ્ચિત કરે છે। આગામી દિવસોમાં વિવિધ વય જૂથની ટીમો વચ્ચે નોકઆઉટ અને લીગ ધોરણ રોમાંચક મેચો રમાડવામાં આવશે, જેમાં વિજેતા થનારી ટીમો રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર મેળવશે। શાળા સંચાલકો અને રમતગમતના અગ્રણીઓએ તમામ સ્પર્ધકોને ઉત્સાહપૂર્વક રમીને શિસ્તબદ્ધ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા છે। ખેલાડીઓની સુવિધા માટે રહેવા, જમવા અને તબીબી સેવાઓ સહિતની તમામ જરૂરી વ્યવસ્થા શાળા કેમ્પસમાં જ કરવામાં આવી છે। આ પ્રકારના રાષ્ટ્રીય સ્તરના આયોજનથી સ્થાનિક સ્તરે રમતગમત પ્રત્યે જાગૃતિ વધશે અને બાળકીઓને રમતો પ્રત્યે વધુ આકર્ષિત કરી શકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। आने वाले चंद सालों में आई थिंक इन द नेक्स्ट नॉट राइट नाउ बट अनदर 4-5 ईयर्स हम डेफिनेटली बहुत चेंज देखेंगे, क्योंकि हमारी अभी प्रोफेशनल लीग स्टार्ट हो गई। अभी रिसेंटली हमारी अंडर 18 की गुजरात में अहमदाबाद में बॉयज़ की लीग में जो टूर्नामेंट चल रहा है एशियन चैम्पियनशिप, उसमें हमारे बॉयज़ ने बहुत अच्छा किया है। अंडर 18 के ये बॉयज़ हैं जो ऑलरेडी IBL में उनको ट्रेनिंग के लिए हम बात कर रहे हैं, तो उन्होंने कज़ाकिस्तान को हराया है और अभी आई थिंक प्री क्वार्टर्स तक पहुँचे हैं वो लोग। तो डेफिनेटली हम धीरे धीरे ऊपर बढ़ रहे हैं। અમે શહેરમાં પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રામાણિકતા આપીને કામગીરી કરવાનું નક્કી કર્યું છે અને આ સાથે સાથે સ્પોર્ટ્સ ગ્રૂમિંગ અને સ્પોર્ટ્સ બાળકોમાં ટેલેન્ટ પણ આવે એને આઈડેન્ટિફાઈ કરીને એમને સારું પ્લેટફોર્મ આપવાની પણ જરૂર છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે નવરચના સ્કૂલ અને બાકીના સ્કૂલ્સ વડોદરામાં આ કામ બહુ સારું કરી રહ્યા છે અને અહીંયા રમતા આપણે બાળકો ફ્યુચરમાં ગુજરાત માટે અને દેશ માટે પણ ખેલે રમે અને દેશનું નામ રોશન કરે એવા હું તમામને પણ અભિનંદન પાઠવું છું।